નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। મોટી રકમનું ચલણ પાછું ખેંચાયા બાદ શરૂ થયેલી અનેક અફવાનું ખંડન કરતું નાણાં મંત્રાલય। બેંક લોકર સીલ કરવાનો કે સોના ચાંદીના આભૂષણ જપ્ત કરવા વિશે હાલ કોઈ પ્રસ્તાવ નહીં। બીજાના કાળા નાણાંને સફેદ કરવા બેંક એકાઉન્ટના ઉપયોગ પર રહેશે કડક નજર। સરકારના વિવિધ પગલાઓને પગલે બેંકોમાં લાંબી લાઈન બની ભૂતકાળ। શાહીના ઉપયોગને કારણે જૂની નોટ બદલાવવા માટેનો ઘસારો ઘટ્યો, ઉપાડ પણ ઓછો। નાણાં જમા કરાવવા જોવાઈ રહી છે ઉત્સુકતા। એટીએમ પરનું ભારણ ઓછું કરવા પેટ્રોલ પંપ ઉપર ડેબિટ કાર્ડ સ્વાઇપ કરી 2000 રોકડા પોતાના ખાતેદારને ચૂકવવાની યોજના શરૂ કરતી સ્ટેટ બેંક। ગુજરાતમાં પણ પીઓએસ મશીન ધરાવતા પેટ્રોલ પંપ પર ટૂંકમાં શરૂ થશે સુવિધા। રોકડ રકમની અછત હોવાથી મુશ્કેલીના ઉપાય માટે કોઠાસૂઝ દાખવે છે ગુજરાત। અમરેલીમાં પોસ્ટ ઓફિસે ટોકન વ્યવસ્થા શરૂ કરાઈ તો ગોધરાના વકીલોએ ગરીબ અસીલનું કામ રોકડ ફી લીધા વગર શરૂ કર્યું। મોબાઈલ એટીએમ પણ ગામડે પહોંચ્યા। સોમનાથ મંદિર દ્વારા બંધ થયેલી ચલણી નોટમાં દાનનો સ્વીકાર બંધ કરાતા ધર્માદા આવકમાં નોંધાયો ઘટાડો તો બેંક બહાર કતારમાં ઉભેલા ગ્રાહકો માટે ચા, પાણી, નાસ્તાની સગવડ કરવાનો પ્રયોગ ઠેર ઠેર કરાવે છે સમજણના દર્શન। નોટબંધીના મુદ્દે સંસદના બંને ગૃહોની કામગીરી સોમવાર પર સ્થગિત। લોકસભામાં ચર્ચાની માંગણી સાથે કોંગ્રેસે મચાવી ધમાલ તો રાજ્યસભામાં ગુલામ નબી આઝાદ પાસે માફી માંગવા માટે ભાજપે વધાર્યું દબાણ। મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપાના જિલ્લા અને રાજ્ય સંકલન સમિતિની ત્રિદિવસીય બેઠક શરૂ। વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આજે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓના પ્રશ્નોની ચર્ચા। સરકારી યોજનાઓની જાણકારી પ્રજા સુધી પહોંચાડવા સજ્જ થવા સીએમએ કરી અપીલ। અને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતના 455 રનના જવાબમાં ઇંગ્લેન્ડનો કરસુલો। 103 રનમાં અડધી ટીમ તંબુ ભેગી। ફોલોઓનનો ઝળમતો ભય, વિરાટ ડબલ સેન્ચુરી ચૂક્યો। સમાચાર વિસ્તારપૂર્વક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે જે પ્રગતિ કરી રહી છે તેનો લાભ રેલવેના છેવાડાના કર્મચારીને પણ મળવો જોઈએ। પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના સૂરજકુંડ ખાતે આજથી શરૂ થયેલી ત્રિદિવસીય રેલ વિકાસ શિબિરને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રેલવે આપણા દેશની સૌથી મોટી તાકાત છે। રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ 3 દિવસ સાથે રહીને પરસ્પરની કાર્યક્ષમતાને વધુ સારી રીતે ઓળખી શકે અને તેના થકી रेलवे तंत्र ने વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે। ये सामूहिक चिंतन एक बहुत बड़ा सामर्थ्य देता है। सहजीवन की भी एक शक्ति है। आप में से बहुत लोग होंगे जिनको अपने साथी की शक्तियों का परिचय भी नहीं होगा। इसमें कोई आपका दोष नहीं है। हमारी कार्य की रचना ही ऐसी है कि हम अपनों को बहुत कम जानते हैं, काम को जरूर जानते हैं। यहां सहजीवन के कारण आपके अगल बगल में जो 12, 15, 25 लोग काम करते हैं उनके भीतर जो एक्स्ट्राऑर्डिनरी ताकत है ये हल्के फुल्के वातावरण में उसका आपको एहसास होगा। आपके पास कितने एबल ह्यूमन रिसोर्स हैं जिसको कभी जाना पहचाना नहीं, साथ रहने के कारण आपको ध्यान आएगा। લોકસભાની આજની કાર્યવાહીમાં વિપક્ષ દ્વારા વિમુદ્રીકરણના મુદ્દે ધમાલને કારણે વિલંબમાં પડતા સોમવાર સુધી ગૃહ મુલતવી રખાયું છે। સવારે લોકસભાની બેઠક શરૂ થઈ ત્યારે સ્પીકર સુમિત્રા મહાજને પ્રશ્નકાળ શરૂ થાય તેવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગૃહની બધી કાર્યવાહી પાછળ ઠેલી માત્ર નોટબંધી ઉપર મતદાન સાથે ચર્ચાની માંગણી કરી હતી। પરિણામે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે સૂત્રોચ્ચાર થવા લાગ્યો હતો અને સભાપતિને ગૃહનું કામકાજ બપોર સુધી મોકૂફ રાખવાની ફરજ પડી હતી। ત્યારબાદ સોમવાર સુધી બેઠક સ્થગિત રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો।
રાજ્યસભામાં નોટબંધીના મુદ્દે ભારે હોબાળાના પગલે આજની કાર્યવાહી 2:30 વાગ્યા સુધીમાં 4 વખત સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ સભાપતિ હામિદ અંસારીએ સોમવાર સુધી રાજ્યસભા મોકૂફ રાખવાની ફરજ પડી હતી. રાજ્યસભામાં ભારે હોબાળો સાથે સત્તા પક્ષે વિપક્ષના ગુલામ નબી આઝાદ દેશની માફી માંગે તેવી માંગણી કરી હતી અને ગુલામ નબી આઝાદના પાકિસ્તાનના નિવેદનની નિંદા કરતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે ગુલામ નબી આઝાદ દેશની માફી માંગે. સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે જે લોકો કાળું નાણું સંગ્રહીને બેઠા છે તે લોકો જ મુશ્કેલીમાં મુકાયા છે. पूरे देश में बहुत आक्रोश है, बहुत गुस्सा है. उनके मुंह से आतंकवादियों के जितने लोगों को मारा उससे ज्यादा इस सरकार ने काले धन पर के नाम पर लोगों को मारा. ये जो उनका बयान है उसको लेकर के पूरे देश में दिया है और कहीं न कहीं ये संदेश दिया है कि कांग्रेस पार्टी आतंकवादियों को महिमा मंडित कर रही है, कांग्रेस पार्टी भ्रष्टाचारियों को महिमा मंडित कर रही है, कांग्रेस पार्टी काले धन के खिलाफ जो लड़ाई है उस लड़ाई को में बाधा डालना चाहती है. हमारी अपील है कि कांग्रेस पार्टी और ऑनरेबल लीडर ऑफ द अपोजिशन देश से माफी मांगे. નોટબંધી પર સરકારના નિર્ણય બાબતે દેશવાસીઓ મનમાં કોઈ પણ અફવા કે માન્યતાઓથી ન પ્રેરાય તે માટે નવી પહેલ કરવામાં આવી છે અને ટ્વીટ દ્વારા લોકોની વિવિધ ભ્રમણાઓનો છેદ ઉડાડીને વાસ્તવિકતા સામે લાવવામાં આવી છે. નાગરિકોના મનમાં એવો ભ્રમ હતો કે પ્રધાનમંત્રી ₹50 તથા 100ની નોટને પણ ચલણમાંથી દૂર કરશે, પરંતુ વાસ્તવિકતામાં આ અફવા તથ્ય વિહોણી છે. નાગરિકોને એવો પણ ભ્રમ હતો કે ચલણ બંધ કરવાની માહિતી કેટલાક ઉદ્યોગ ગૃહો તથા પાર્ટીના સભ્યોને અગાઉથી હતી તે બાબત પાયાવિહોણી છે. વાસ્તવિકતામાં આ નિર્ણય બાબતે ગોપનીયતા જાળવવામાં આવી હતી. તો વળી ક્યાંક એવી ચર્ચા હતી કે વિમુદ્રીકરણ લાગુ પડવાનો ખર્ચ થનારા લાભ કરતા ઘણો વધુ છે. આ માન્યતાનું ખંડન કરતા નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે સમાંતર અર્થવ્યવસ્થા દેશની અર્થવ્યવસ્થાને પાંગળી બનાવે છે. ઉપરાંત નવી ચલણી નોટમાં ચિપ્સ લગાવવામાં આવી હોવાની વાત પણ પાયાવિહોણી છે. એવી એક ચર્ચા હતી કે વિમુદ્રીકરણ ફક્ત દેખાડા માટે છે. લોકો કાળું નાણું સંગ્રહવા નવા રસ્તા શોધી લેશે. આ બાબતે તથ્ય એ છે કે હાલમાં એજન્સીઓ કડક નજર રાખી રહી છે. અન્ય એક ભ્રમ પ્રમાણે ₹2000ની નોટમાંથી રંગ જાય છે. વાસ્તવિકતામાં 2000ની નોટમાં ઇન્ટેલગિયો પ્રિન્ટિંગ નામનું સુરક્ષા ચિહ્ન છે, જેના પર કાપડ ઘસવાથી ટર્બો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થવાની નોટનો રંગ કાપડ પર લાગે છે. આ ભ્રામક માન્યતાની સાથે સાથે મંત્રાલયે બેંક લોકર સીલ કરવાની બાબતને નકારતા સ્પષ્ટ કહ્યું હતું કે નાગરિકોના બેંક લોકર સીલ કરવાનો અથવા તો આભૂષણ જપ્ત કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. વધુમાં નાણાં મંત્રાલય દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈનું કાળું નાણું સંગ્રહવા વ્યક્તિ પોતાના બેંક ખાતાનો ઉપયોગ ન કરે. વિમુદ્રીકરણના નિર્ણય પછી 10 દિવસ બાદ બેંકો બહાર કતારની સ્થિતિ હળવી થઈ છે. શાહી અને નાણાં ઉપાડની મર્યાદા ઘટાડવાથી હવે એક્સચેન્જ અને વિથડ્રોઅલ માટે લાંબી લાઈન ગાયબ છે. જોકે નાણાં જમા કરાવવા માટે ધસારો છે. દેશની અર્થવ્યવસ્થાને નાગરિકો સુધી સુચારુ રૂપે પહોંચાડવા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રિઝર્વ બેંક પણ નાગરિકો સુધી પોતાના કર્મીઓ દ્વારા સેવા પૂરી પાડી રહી છે. જોઈએ પડકાર સામે પ્રતિસાદભર્યો એક અહેવાલ. લગભગ 10 દિવસ પહેલા કાળા નાણાંને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા ₹500 અને 1000ની નોટના પ્રતિબંધથી ધન કુબેરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો સામાન્ય માણસ ઘરમાં પડેલી રોકડ રકમને તબદીલ કરવા બેંકની કતારમાં જોવા મળે છે. રોકડ રકમમાં બદલાવ કરવો હોય કે નાણાં ડિપોઝિટ કરાવવા હોય, કાળા બજારીઓની પ્રવૃત્તિઓને નિષ્ફળ બનાવવા પર પણ સરકારની દ્રષ્ટિ વક્ર છે. માટે જ એકવાર નાણાં તબદીલ કરનારી આંગળીએ શાહીના નિશાનથી ઓળખ પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કરાયો છે. હવે જ્યારે નાણાં તબદીલ કરવાની વ્યવસ્થામાં બદલાવ આવતા અમદાવાદ સહિત રાજ્યભરના શહેરોમાં કતાર ઓછી થતી જોવા મળી રહી છે. રોજે રોજ અને વારંવાર નાણાં તબદીલ કરાવી જનાર લાઇનમાંથી ગાયબ જોવા મળ્યા હતા અને જરૂરિયાતવાળાને રકમ મળી રહે તેવી સ્થિતિનું નિર્માણ અને હકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો. જામનગર જેવા શહેરમાં ગ્રાહકો માટે પીવાના પાણી અને તડકાથી બચવા મંડપની વ્યવસ્થા છે, તો સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે પણ અલગથી વ્યવસ્થા કરી સહકાર અપાઈ રહ્યો છે.
દિવસથી અમને લોકોને ખૂબ તકલીફ પડતી હતી, થોડી તકલીફ પડી અમને બધાને, પણ આજથી જે બેંકમાં સાઈ લગાડવાનો ને જે નિયમ હમણાં લાગુ પડ્યો છે તેના લીધે અમને ખૂબ સરળતાથી વારો આવી જાય છે અને આ નિયમ ખૂબ સારો લીધો છે મોદી सरकारे। इंक मार्किंग शुरू किया है अपने ब्रांच में, जिससे कि एक्सचेंज के लिए जो डुप्लीकेशन हो रहा था वो काफ़ी हद तक कम हो गया है और जो एक्सचेंज के लिए जो भीड़ थी वो भी काफ़ी कम हुई है और जो लोग पहले ले गए हैं वो दोबारा अब नहीं ले पा रहे हैं। ऐसा हमारा सॉफ्टवेयर भी है, जो तो कोई दोबारा ले जाता है तो उस आईडी हमारा डुप्लीकेशन बता देता है। તો બીજી તરફ સ્ટેટ બેંકનું ડેબિટ કાર્ડ ઉપયોગમાં લઈ ખાતેદારને પેટ્રોલ પંપ પરથી રૂપિયા 2000 રોકડ આપવાની વ્યવસ્થા પણ ટૂંકમાં શરૂ થશે। ગુરુવારે દેશભરના 2500 પેટ્રોલ પંપ પરથી આ વિતરણ ગોઠવાયું હતું। આમ સિલેબસ બહારના પ્રશ્ન છતાં 100 માર્ક્સ મેળવી લેવાયાનો આનંદ વ્યાપ્યો છે। આ સમજૂતી ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ ત્રણેય સાથે મળી સ્ટેટ બેંક સાથે કરી હોય લાખો ખાતેદારને એક સાથે લાભ થશે। સાથોસાથ ગ્રામીણ વિસ્તારના ગ્રાહકો માટે પણ એસબીઆઈ દ્વારા મોબાઈલ એટીએમ સેવા શરૂ કરાઈ છે। જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રારંભિક રીતે 3 માઇક્રો એટીએમનો પ્રારંભ જિલ્લા કલેક્ટરે કરાવ્યો। બેંક પર ગ્રાહકોને બોલતી ધોંસ અને સરળતાથી નાગરિકો પોતાના નાણાં ઘેર બેઠા મેળવી શકે તેવું આયોજન થયું છે, જેથી ગ્રાહકોને પણ લાગે કે બેંક આપણે દ્વાર। બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું કહેવું છે કે રૂપિયા 2000ની મર્યાદામાં કોઈ પણ બેંકના એટીએમથી નાણાં મેળવી શકાશે। મહત્તમ 2000 રૂપિયા 100ના ગુણાંકમાં ઉપાડી શકશે અને જેની અંદર એમનો સમયનો બચાવ થશે। આવી 3 વાન અમે પ્રથમ વાન જૂનાગઢની અંદર, બીજી વાન વિસાવદર અને ત્રીજી વાન માણાવદર ખાતે ચાલુ કરી છે। આ વાન અમે જુદી જુદી જગ્યાએ ફેરવશું। દાખલા તરીકે જૂનાગઢની અંદર જ્યાં જે સમયે જ્યાં વધારે જનતા ભેગી થતી હશે ત્યાં અમારી વાન જશે। તો દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ નાગરિકો નાણાં ભરવા કે તબદીલ કરાવવા બેંકના શરણે છે। બેંકના ખાતેદારોને બપોરના સખત તાપથી બચાવવા અને સુગ્રથિત સુવિધાઓ મળી રહે તે માટે મંડપ, ચા પાણી, ખુરશીઓ જેવી વ્યવસ્થા કરાઈ છે। તો સિનિયર સિટીઝનને ફોર્મ ભરી આપવામાં મદદ માટે સમાજસેવી સંસ્થાઓ પણ આગળ આવી આ સેવા યજ્ઞમાં પોતાની શ્રમ સુવિધા હોમે છે। બિનનિવાસીય ભારતીય પણ દેશની અર્થવ્યવસ્થાને આંખ માથા પર ચડાવી શિસ્તબદ્ધ કતારમાં નજરે ચડે છે। આમ દેશમાં કાળા નાણાંની માનસિકતાને બદલવા લોકોને કતારબદ્ધ ઊભા રાખી નોટ બદલાવવાથી દેશ બદલવા સુધીની કવાયત આગામી સમયમાં પોતાનો ખરો રંગ બતાવશે। ત્યારે ધનકુબેરના રંગ ઉડી જશે તે નિશ્ચિત છે। અત્યારે તો દેશમાં નોટ પે ચર્ચાનો માહોલ છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાજ્યભરમાં સામાન્ય નાગરિકોને નવી જૂની નોટ અંગે અનુભવાતી પ્રતિકૂળતા વચ્ચે સરકાર, બેંક અને સાથે પોસ્ટ ઓફિસ પણ ગ્રાહકોને વધુ સારી સેવા આપવા તત્પર છે। તો બીજી બાજુ કાનૂની માર્ગદર્શન જેવી સેવા આપતા વકીલ લગ્નસરામાં લગ્ન ભબકા વિહીન અને તીર્થધામ પણ આ નોટબંધી વચ્ચે જનસેવાર્થે પોતાનું યોગદાન આપી રહ્યા છે। જોઈએ નોટબંધીની સકારાત્મક અસર પર એક ખાસ રિપોર્ટ। કાળા નાણાંને નાથવા અને વારંવાર નોટ બદલાવી જરૂરિયાતવાળા વર્ગને વંચિત રાખવાના પ્રયાસ કરનારાઓને પણ ડામી દેવાનો આકરો નિર્ણય લઈ જનસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ વચ્ચે પોસ્ટ ઓફિસ કેમ બાકાત રહે? અમદાવાદની પોસ્ટ ઓફિસમાં પણ સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે લોકોની મુશ્કેલી નિવારવા પ્રયાસો હાથ ધરાયા છે। છૂટા નાણાં મેળવી રોજિંદી ખરીદારીને પહોંચી વળવા આ બાળા રૂપિયા 10ના સિક્કા લઈ જતી દર્શાય છે। તો પોસ્ટના ગ્રાહકો પણ બેંક કરતા ઓછી ભીડ, સારી વ્યવસ્થા અને સમયની બચતથી ખુશ છે। અમદાવાદ જીપીઓમાં આવ્યો છું અને 2000 રૂપિયા જે જૂની નોટો હતી બદલવાની હતી અને મેં બદલી કાઢી છે અને લાઇનમાં ઉભો રહ્યો થોડો, પણ એ બહુ તકલીફ પડી નથી। સરકારે આ જે કંઈ યોજના કરી છે એ લાંબા ગાળા માટે ખરેખર ઘણી સારી છે। અમારી પાસે જ્યાં સુધી શક્ય હતી ત્યાં સુધી અમે લોકોને નોટો બદલી આપી છે। એની સામે ચાલુ ડિનોમિનેશન, ચાલુ કરન્સી અમે એમને આપી છે। ગ્રાહકો પોતાના સેવિંગ ખાતાની અંદર એમની જે કંઈ બચત છે એ બધી બચત જમા કરે છે। અમે સાંજના 5 વાગ્યા સુધી કાઉન્ટર ચાલુ રાખીએ છીએ। રવિવારે રજાના દિવસે પણ કામ કરેલું છે અને ગ્રાહકને કોઈ પણ તકલીફ ન પડે અમે પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરીને એમનો સહયોગ મેળવેલો છે। એ લોકો ક્યુ મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ એ બધામાં અમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે। અમારા ત્યાંથી કોઈ પણ ગ્રાહકને અમે હજુ નિરાશ કરીને પાછો નથી મોકલ્યો। તો અમરેલીના
સાવરકુંડલામાં પોસ્ટ વિભાગે નવતર પ્રયોગથી લોકોની મુશ્કેલી હલ કરવા પ્રયત્ન કર્યા છે. ગ્રાહકોની ભારે ભીડને ખાળવા વિભાગે ટોકન વિથ ટાઈમનો પ્રયોગ કર્યો. આ ટોકન પર પોસ્ટનો લોગો અને તારીખ દર્શાવાયા છે. ટોકન પરના સમયથી ઓફિસમાં આવતા જતા લોકો પોતાનું રોજિંદું કામ પૂર્ણ કરી સમય મુજબ આવી નોટ બદલાવ કે ડિપોઝિટ કરી શકે છે. એક તો નોટબંધી જેવો ઐતિહાસિક નિર્ણય અને આવી સુચારુ વ્યવસ્થાને નાગરિકો પણ વખાણે છે. નોટબંધીના નિર્ણયમાં ગોધરાના વકીલો પણ સકારાત્મક રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. જરૂરિયાતમંદ અને ગરીબ પક્ષકારોને નિઃશુલ્ક કાનૂની સેવા આપવાના નિર્ણયથી અનોખી સેવા આપે છે. કોર્ટમાં આવતા જરૂરિયાતમંદ લોકો પાસે નોટ ના હોય તેમને જમીન મેળવવા નવા કેસ દાખલ કરવા જેવી સેવા અપાય છે. સાથોસાથ કોર્ટ ફી, સ્ટેમ્પ ફી અને પક્ષકારોને આવવા જવાના ભાણાએની રકમનો ખર્ચ પણ વકીલો ચૂકવી રહ્યા છે. ગોધરા વકીલ મંડળે આ માટે 30 જેટલા વકીલોની એક પેનલ બનાવી છે, જે નિઃશુલ્ક કાનૂની સેવા આપે છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના વકીલો દ્વારા પ્રધાનમંત્રી દ્વારા જે ઈમાનદારીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે તે તમામ કામગીરીમાં ગોધરાના વકીલો તેમને પૂરેપૂરું સમર્થન કરે છે અને આ તબક્કે જે કોઈ પણ પક્ષકારો જરૂરિયાતમંદો છે અને જેમની પાસે નાણાંની સગવડ નથી તેમને અમુક સમય માટે નિઃશુલ્ક પણ સેવા આપવા માટે અમુક વકીલોની પેનલ બનાવવાનું પણ અમોએ નક્કી કર્યું છે. અને જે આ પૈસાનું મોદી સાહેબે કહ્યું છે એ બરાબર સારું જ છે. આ દેશ માટે સારું જ છે. ગોધરા કોન્ટા વકીલોએ અમારી પાસે કોઈ પણ રૂપિયો ફી માગી નથી અને અમારું કામ પૂર્ણ કરેલું છે અને અમે છૂટી ગયા છે. દેશભરમાં ચાલી રહેલા નોટાયણ વચ્ચે લગ્નમાંથી ભપકો પણ ગાયબ છે. ચલણી નોટ રદ થયા બાદ સમજદારી દાખવતા સુરતના મહાવંશી સમાજે પુત્રી વળાવવા ઉદાહરણીય પગલું ભર્યું છે. જમણવાર, વરઘોડો કે મસ્ત મોટા હોલમાં લગ્ન પ્રસંગ યોજી લોકોને આંજી નાખવાની પ્રયુક્તિથી દૂર રહી એક પણ રૂપિયાના ખર્ચ વગર પ્રસંગ ઉકેલી નાખ્યો હતો. આગંતુક મહેમાનોને પણ માત્ર ચા પાણી જ કરાવાયા હતા. અધૂરામાં પૂરું આમંત્રિતો પાસેથી ચાંદલાની રકમનો પણ સ્વીકાર કરાયો ન હતો. પરિવાર ગર્વથી કહે છે કે નોટબંધીની અસર કોઈ ખાસ નથી પડી આ લગ્ન પ્રસંગમાં. કેન્દ્ર સરકારના વર્ગ 3ના કર્મચારીઓને ₹10,000ના એડવાન્સ ઉપાડની મંજૂરી મળતા હર્ષની લાગણી અનુભવાઈ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ પર જે લગામ તાણવામાં આવી છે તેને અનુલક્ષીને પણ અમે અત્યારે આ 500 અને 1000ની નોટમાં કોઈ પણ જાતનો વ્યવહાર કર્યો નથી અને લગ્નના ખર્ચ પર સંપૂર્ણ કાપ મૂકી અને એકદમ સાદાઈથી લગ્ન કર્યા છે. જમણવાર પણ અમે બંધ રાખ્યો છે અને ચા પાણીમાં અમે ઉકેલવાના છીએ. તદ ઉપરાંત લગ્નનો જે કંઈ હોલના ભાડા અમારી સમાજનો હોલ છે તે પણ વિના મૂલ્યે આપવામાં આવ્યો છે અને આવી રીતે આવા લગ્નને અમે ખાસ પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. નોટબંધીની ઠેર ઠેર વ્યાપક અસર જોવા મળતી હોય ત્યારે તીર્થ સ્થાનો પણ કેમ બાકાત રહે. દ્વારદશ જ્યોતિર્લિંગમાં મોખરાનું સ્થાન ધરાવતા સોમનાથ મંદિરના ગેસ્ટ હાઉસ, દાનપેટી અને ભોજનાલયમાં જૂની નોટ દર્શનાર્થીઓ પાસેથી સ્વીકારવામાં આવી હતી. જોકે મંદિર ટ્રસ્ટને આવકમાં ખાસો વધારો થયો. એક જ અઠવાડિયામાં 24,32,000 અને 160 રૂપિયાની આવક નોંધાઈ, જેમાંથી 17,79,000ની જૂની નોટનો સમાવેશ થાય છે. જોકે સોમનાથ ટ્રસ્ટ 15મીથી જૂની નોટ પર પ્રતિબંધ લાદી દેતા દર્શનાર્થીઓ ભેટદાન કરવામાં મુશ્કેલીમાં મુકાયા છે. પરિણામે ટ્રસ્ટની આવકમાં પણ ઘટાડો નોંધાયો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાળા નાણાં અને ભ્રષ્ટાચારને નાથવા માટે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરવાના નિર્ણયને આવકારવા તથા આ નિર્ણયના સમર્થનમાં કચ્છના પાટનગર ભુજ ખાતે સમર્થન માટે રેલી આયોજિત કરવામાં આવી હતી. રેલી એકલધામના મહંત યોગીદેવનાથ બાપુની આગેવાની હેઠળ યોજાઈ હતી. કાળા નાણાં મુદ્દે યોગીદેવનાથ બાપુએ જણાવ્યું હતું કે સરકારના આ મહત્વના નિર્ણયથી આતંકવાદ, અલગાવવાદ તેમજ ભ્રષ્ટાચાર જેવી પ્રવૃત્તિઓ ઉપર રોક લાગશે. તેમણે નાગરિકોને કાળા નાણાંને ડામવા આ નિર્ણયમાં સહયોગ આપવાનું પણ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની નોટબંધીના નિર્ણય બાદ રિઝર્વ બેંકના ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા પોશીના તાલુકામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની
સમજ આપવાની સાથે જ કમિશનની લાલચમાં કોઈના નાણાં નહીં લેવાનો હતો. તો આદિવાસી લોકોમાં બેન્કિંગ વ્યવહાર વધારી તેમને બેંક સાથે જોડવાનો હતો. હાજર આદિવાસી લોકો આ વિશે સચોટ જાણકારી મેળવી શકે તે માટે નાટક ભજવી સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રિઝર્વ બેંક ગુજરાતના જનરલ મેનેજર કુલદીપસિંહ, જિલ્લા વિકાસ અધિकारी સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. जो सप्लाई है उसमें आके जैसे एटीएम में नोट आता है इमीडिएटली खत्म हो जाता है. डिमांड पहले भी थी, सप्लाई पहले भी थी, लेकिन डिमांड बढ़ गया है, इसलिए तो नोट बार बार जो भरना होता है टाइम लगता है उसमें. जो आपके मतलब एरिया में एटीएम लगा होगा उसको वहाँ से हिम्मतनगर से आएगा या दूसरी जगह से आएगा तो टाइम में लगता है. अदरवाइज जो नोटों की कोई शॉर्टेज नहीं है, मेरे को लगता है एक आध हफ्ते में जो है ये ठीक हो जाएगा. સરકારે ₹500 તથા 1000ની ચલણી નોટ બંધ કર્યા બાદ નાગરિકોની સુવિધા માટે વિવિધ પગલાં લીધા છે, જેમાં નાણાં લેવા જનારના હાથ પર શાહીનું નિશાન કરવું, ચોક્કસ મર્યાદા પ્રમાણે નાણાં ઉઠાવવા વગેરે. આ અંગે અગ્રણી નાગરિકો અને વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. तो 1500 का नोट बंद करना बहुत सही डिसीजन है और उन्होंने आम नागरिक को ध्यान में रखते हुए पेट्रोल पंप, हॉस्पिटल ऐसी जगहों पे एक्सेप्टेंस रख के उनको भी फैसिलिटीज प्रोवाइड कर दी है. સ્ટેપ લેવાઈ રહ્યા છે અને જે પ્રાથમિક તબક્કે જે થવું જોઈએ એ બહુ સારી રીતે થઈ રહ્યું છે કે થોડું જે ઘણા લોકો પોતે ચેરિટી આપી રહ્યા છે, દાન આપી રહ્યા છે, પોતાની પાસે જે ખાલી પડેલું ઘરે કાળું ધન હતું એ દાનમાં આપી રહ્યા છે, તો એ બહુ સારી વાત. મારા હિસાબથી આ નિર્ણય બહુ સારો છે. જે લોકો પાસે પોતાનું ખાતું છે એ વ્યક્તિ પોતે 24,000 રૂપિયા ખાતામાંથી ઉપાડી શકે છે, જેને કરંટ એકાઉન્ટ છે 50,000 અને જેને ઘરમાં લગ્ન છે 2.5 લાખ રૂપિયા ઉપાડી શકે છે. તો જેને ખાલી રૂપિયા વાપરવાની જ જરૂર છે એને માટે 2000ની લિમિટ આઈ થિંક પ્રોપર છે, એને માટે વધારે રૂપિયા ઉપાડવાની જરૂર નથી. ઇંક લગાવવાની શરૂઆત જે કરી છે એનાથી જે ભાડુતી માણસો દ્વારા પૈસા બદલાવવાની, નોટો બદલાવવાની જે કવાયત થઈ રહી હતી એની ઉપર પણ થોડા ઘણા અંશે લગામ આવશે. બંધ થયેલી નોટ બદલવા માટે કતારમાં ઊભા રહેવાની અગવડ વેઠતું ગુજરાત પણ કહે છે કે મોદી સરકારે ભરેલું નીડર પગલું સફળ બનાવવા દેશ થોડી ધીરજ રાખે. કેન્દ્ર દ્વારા લગાવેલા નિર્ણયને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. શું કહી રહી છે ગુજરાતની જનતા? જે 8/11/2016 રોજથી ચલણી નોટો કે જે 500 અને 1000ની હતી એ રદ કરેલ છે, તે ખરેખર આવકારદાયક પગલું છે. તમામ ગ્રાહકોને હું વિનંતી પણ કરું છું કે નાગરિક બેંક તથા બધી બેંકોને સાથ સહકાર આપે અને સરકારશ્રીના આ આવકારદાયક પગલાને अभिनंदन आपे. वैसे ये जो घोषणा हुई है ये बहुत अच्छी है, इससे लोगों का काला धन वापस बाहर निकल कर आएगा. लोग 500,000 के नोट को जो स्टोर करके रखे हुए थे वो सब निकल कर आएंगे और छोटी मुद्रा में लोग काम कर सकेंगे, ताकि उसे कहीं ले जाने में भी दिक्कत न हो. ले जाने में दिक्कत होगी तो लोग खुद ब खुद एकाउंट से ट्रांजेक्शन करेंगे. જે પ્રધાનમંત્રીએ આ પગલું ભર્યું છે 1000ની ને 500ની નોટો બંધ કરવાનું, એ દરેક નાગરિકે સહકાર આપીને આવકારવું જોઈએ. જો સારા દિવસો આપણે જોવા હોય तो थोड़ी तकलीफ वेठवानी पण तैयारी रखनी चाहिए. हमेशा व्यक्तिगत प्रॉब्लम लेने न बेसाए. देखिए, बैंक ऑफ बड़ौदा की तरफ से हम लोगों को जो उच्च अधिकारियों से निर्देश प्राप्त हुए हैं उसके अंतर्गत एवं आरबीआई के अंतर्गत जो भी निर्देश प्राप्त हुए उसके अंतर्गत हम लोग इसकी स्कीम में एक्सचेंज की फैसिलिटी प्रोवाइड कर रहे हैं, प्लस अलग से काउंटर हम लोगों ने प्रोवाइड किया हुआ है और विकलांगों के लिए एवं सीनियर सिटीजन के लिए बिल्कुल नई अलग से हम लोग उनकी पंक्ति बना करके सुविधा दे रहे हैं. ये जो स्टेप लिया है वो सब सही है, तो जो भी प्रॉब्लम है वो जल्दी सॉर्ट आउट हो जाएगा. ये देश में जो नोट का जो बदलाव आया है 500 और 1000 का, इसके लिए देश को बहुत फायदा होगा और आतंकवाद भी इसमें कंट्रोल हो जाएगा. मैं अपनी सरकार, अपने नरेंद्र मोदी जी को बहुत बहुत सराहना उनका कर रहा हूँ, जो कि ये स्टेप उन्होंने उठाया है. इसके लिए हम लोग खुश हैं और संतोष भी है हम लोगों को. ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જિલ્લા અને રાજ્ય સંકલન સમિતિની 3 દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનના જામનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે બેઠકમાં સંગઠન સંરચના તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વિકાસ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા બાબતે પણ ચર્ચાનો એજન્ડા છે. સમીક્ષા સમગ્ર રાજ્યની કરતા હોઈએ છીએ એ અમે સમીક્ષા કરીશું. અમારા રાષ્ટ્રીય સંગઠન સહ મહામંત્રી
એ પણ આવી રહ્યા છે. 3 દિવસનો એમનો પણ પ્રવાસ છે. કુલ મળીને આખું સપ્તાહ એ ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય ચહલપહલ અને સંગઠનાત્મક અને સરકારી લેવલે અગત્યનું બની રહેવાનું. થેન્ક યુ. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલ અંબાજી પહોંચ્યા હતા અને ભાજપાના ચૂંટણીલક્ષી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું તેમજ જાહેર સભાને પણ સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આગામી 27 નવેમ્બરે જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું હતું, પરંતુ ડીસાની માલગઢ બેઠકના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા હવે માત્ર અંબાજી તથા દાંતીવાડા બેઠક માટે મતદાન યોજાશે. કે.સી. પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જિલ્લા પંચાયતની અંબાજી બેઠક ભાજપને ફાળે જ આવશે. જે પ્રકારે કાર્યકર્તાઓનો ઉત્સાહ, જિલ્લા પંચાયતના કામો, સરકારના કામો અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈએ જે રીતે સમગ્ર દેશને એક નેતૃત્વ પૂરું પાડ્યું છે, એના કારણે ખૂબ જંગી મતોથી જીતવા માટે કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો છે. બંને છે, એક અંબાજી અને એક દાંતીવાડાની નાંદોત્રા ઠાકોરવાસ, આ 2 ચૂંટણી થઈ રહી છે અને માલગઢની ચૂંટણી જે જિલ્લા પંચાયત ડીસા તાલુકાની છે એ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ ચૂંટાઈને આવી છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ડેન્ગ્યુ તથા મલેરિયાના રોગ સામે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાના 100 જેટલા આરોગ્ય કર્મચારી આ અભિયાનમાં જોડાયા છે અને 10 ફોગિંગ મશીનો દ્વારા મચ્છર દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી આગામી 25 દિવસ સુધી કરવામાં આવશે અને શહેરના 16 વોર્ડને રોગ મુક્ત કરવાની કામગીરી હાથ ધરાશે. ઘર એક દિવસમાં પૂરા કરશે એ રીતે ટોટલ 16 વોર્ડમાં અમે લોકો કાર્ય કરીએ છીએ અને એક વીકમાં એ કામ પૂરું કરવામાં આવશે. તેમાં અલગ અલગ કામગીરીમાં પત્રિકા વિતરણ છે, આઈઈસી, જનજાગૃતિ વગેરે અનેક લોકોને આ રીતે કાર્ય કરીને લોકોનો સહકાર મળે એ રીતે અમે કાર્ય કરીએ છીએ. मैं ये म्यूनिसिपैलिटी की तरफ से जो आरोग्य केंद्र है, इन्होंने जो ये अपना काम शुरू किया है, बहुत अच्छा काम है. इससे लोगों में एक तो सचेत होंगे लोग कि हम कैसे इन चीज़ों से बचे रहें और दूसरा इन बीमारियों से कैसे दूर रहें. સરદાર પટેલ લીડરશીપ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત વિદ્યાપીઠના સહયોગથી પ્રથમવાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી લીડરશીપ સ્પર્ધા યોજવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે આ પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી. આ પ્રતિયોગિતાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રહેલી શક્તિ બહાર આવે અને યુવા પેઢી શિક્ષિત, સંસ્કારી અને દેશભક્ત બને તે છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરદાર સાહેબ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. આવા કાર્યક્રમો દ્વારા વ્યક્તિ નિર્માણ થશે. આજનો યુવાન પોતાનું વ્યક્તિગત જીવન પણ એ દિશામાં બનાવે એના માટે યુવાનો જ ભાષણ કરે અને એ યુવાનોમાંથી શ્રેષ્ઠ ભાષણ કોણ કરે છે એને શ્રેષ્ઠ ભાષણ કરવા માટે તૈયારી કરવી પડે, પોતાની જાતને અંદર લગાવવી પડે. આ આખી તૈયારીમાંથી હું એમ માનું છું કે વ્યક્તિ નિર્માણ આ કાર્યક્રમ દ્વારા થશે એવું મારે રાજેન્દ્રભાઈને કહેવું છે. આચાર્ય રજનીશથી માંડીને વિવેકાનંદથી માંડીને અબ્દુલ કલામ, આઝાદ આપણા રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ, આ બધા જ આ યુવાનો સુધી પહોંચાડવાનું કામ છે અમારું. વિવેકાનંદ તો આ યુવાનોની અંદર સાક્ષાત્કાર થાય, એમની અંદર એક સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય અને એક નેતૃત્વ ડેવલપ થાય. આ એકમાત્ર ધ્યેય અમારી સાથે છે. તો યુથ એમ્પાવરમેન્ટનો આ કાર્યક્રમ અમે લગનથી કરી રહ્યા છીએ. ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો દાવ 455 રન ઉપર સમેટાઈ ગયો હતો. જ્યારે બીજા દિવસની રમત સમાપ્ત થતા ઇંગ્લેન્ડના 5 વિકેટના નુકસાને 103 રન થયા હતા. ભારતીય બેટ્સમેને ફટકારેલા રનનો પીછો કરવા ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલિસ્ટર કુક તથા હસીબ હમીદ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ કુક ત્રીજી ઓવરમાં જ 2 રને આઉટ થઈ ગયા હતા, જ્યારે હસીબ 13 રને આઉટ થઈ ગયા હતા. સવારે ભારતીય ખેલાડીઓને 317 રન
રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી, પરંતુ લંચ બ્રેક સુધીમાં ભારતીય ટીમ લથડી પડી હતી. વિરાટ કોહલી 167 રને, અશ્વિન 57, જયંત યાદવ 35 અને વિરેન્દ્ર જાડેજા 0 રને આઉટ થઈ ગયા હતા. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.